નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે તારીખ 15/7/2024 આજે આપણે મુખ્ય હવામાન સમાચાર જાણીશું। જો આજે 15 તારીખની અપડેટની વાત કરીએ તો આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તેમજ ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય થઈ છે, તો તે કયા કયા વિસ્તારમાં અસર કરશે તો તે આપણે વિડીયોમાં જોશું। ગુજરાત પર એક બાદ એક બે મોટી વરસાદી સિસ્ટમ આવવા જઈ રહી છે। વરસાદ હવે ભૂક્કા કાઢશે એવી આગાહીઓ શરૂ થઈ ગઈ છે। આમ પણ જુલાઈમાં ગુજરાતના જળબંબાકારની સ્થિતિ ન હોય એવું ભાગ્યે જ બન્યું હોય। આ વખતે પણ જુલાઈમાં મેઘરાજા જોરદાર જમાવટ કરશે। તેમજ તમે પાછળ સ્ક્રીન પર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ સુરત, વલસાડ, ડાંગ, આહવામાં અતિભારે વરસાદ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તેમજ આજે 15 જુલાઈ એટલે કે બપોર બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસર રૂપે વરસાદી ધમાકેદાર બેટિંગ કરી શકે છે। આ સિસ્ટમની મુખ્ય અસર 16 થી 18 જુલાઈએ રહેશે। 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તેમજ આ સિસ્ટમ કયા કયા વિસ્તારમાં અસર કરશે તો તે આપણે જોઈએ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, વેરાવળ, જામનગર, સુરત, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ડાંગ, આહવા, વલસાડ આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। તો 16 તારીખની અપડેટની વાત કરીએ તો 16 તારીખે સુરત, ડાંગ, ભાવનગરના અમુક વિસ્તારો, અલંગ, મહુવા, તળાજા, અમરેલી, રાજકોટ, બોટાદમાં પણ ભારે વરસાદ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। ગુજરાતના અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવી છે। તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, આહવામાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। તેમજ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સલાહ આપવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે।